વિધાનસભા અને વિધાન પરિષદના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષના મહત્વના એમસીક્યુ જે છે એ આપણે સોલ્વ કરવાના છે। એ સાથે સાથે લાસ્ટમાં આપણે પીએસઆઈ 2015નું જે પેપર હતું એના બંધારણના પ્રશ્નો તથા તલાટી 2015નું જે પેપર હતું જે ગાંધીનગર જિલ્લામાં અને સાબરકાંઠા જિલ્લામાં આ તલાટીનું પેપર લેવાયું હતું એ પણ આપણે સાથે જે છે એ સોલ્વ કરવાના છે। ટૂંકમાં બંધારણના જે પ્રશ્નો પૂછાયેલા હતા પેપરની અંદર એ આપણે સોલ્વ કરવાના છે। તો લાસ્ટ સુધી છે એ વિડીયો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો। તમે અમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ છે એ જોઈન થઈ શકો છો, જ્યાં તમને અવનવી માહિતી મળતી રહેશે। ચાલો શરૂઆત કરીએ। વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો કયા અનુચ્છેદમાં છે? 178 અનુચ્છેદ જે છે એ વિધાનસભા, ખાસ યાદ રાખજો, વિધાનસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ સાથે છે એ સંબંધિત છે। નેક્સ્ટ, વિધાનસભામાં કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર કોને છે? તો દોસ્તો આપણે અગાઉ આ પ્રશ્ન જોઈ લીધો છે। કાસ્ટિંગ વોટ એટલે એને શું કહેવાય છે ગુજરાતીમાં? નિર્ણાયક મત પણ કહેવાય છે। ટૂંકમાં જ્યારે ચૂંટણીમાં જ્યારે કોઈ પણ વોટ પડે એમાં બંને પાર્ટીને જ્યારે વોટ સરખા પડે ત્યારે જે છે એ કાસ્ટિંગ વોટનો અધિકાર જે છે એ કોને આપવામાં આવે છે? વિધાનસભાના અધ્યક્ષને આપવામાં આવે છે। મતલબ કે વિધાનસભાના અધ્યક્ષ છે એ પોતાની રીતે નિર્ણય લઈને એ જે પાર્ટીની અંદર વોટ આપે એ પાર્ટી છે એ વિજેતા ગણવામાં આવે છે। તો આ વિધાનસભાના અધ્યક્ષનો જે આ વોટ છે એ એક પ્રકારનો નિર્ણાયક મત હોય છે, કેમ કે એનાથી જ જે છે એ ફાઇનલ નિર્ણય છે એ નક્કી થાય છે। એટલા માટે જે છે એ આ મત જે છે એ ખૂબ જ નિર્ણાયક ગણવામાં આવે છે અને એને ઇંગ્લિશમાં કાસ્ટિંગ વોટ પણ કહેવામાં આવે છે। નાણાં ખરડા અંગેનો આખરી નિર્ણય છે કોણ લે છે? તો કોણ લે છે? વિધાનસભાના અધ્યક્ષ છે એ નાણાં ખરડા અંગેનું જે છે એ અંતિમ નિર્ણય છે એ લે છે। વિધાનસભાની નિયત સમિતિના અધ્યક્ષ છે એ કોણ હોય છે? તો ખાસ યાદ રાખજો, વિધાનસભાની જે નિયમ સમિતિ છે એના અધ્યક્ષ કોણ હોય છે? વિધાનસભાના અધ્યક્ષ। વિધાનસભાના અધ્યક્ષ છે એ કોને સંબોધીને છે એ પોતાનું રાજીનામું છે એ આપે છે? તો દોસ્તો તમને હવે એટલી ખબર પડી ગઈ છે એટલા વિડીયો જોયા પછી કે જે ઉપાધ્યક્ષ હોય છે એને સંબોધીને રાજીનામું આપે છે અને ઉપાધ્યક્ષ છે એ કોને સંબોધીને રાજીનામું આપે છે? અધ્યક્ષને સંબોધીને। નેક્સ્ટ, વિધાનસભાના અધ્યક્ષને પદ પરથી કોણ દૂર કરી શકે છે? તો વિધાનસભાના અધ્યક્ષને જે છે એ પદ ઉપરથી દૂર કરવાની સત્તા કોની પાસે છે? વિધાનસભા પાસે છે। નેક્સ્ટ, વિધાનસભા દ્વારા અધ્યક્ષને પદ પરથી દૂર કરવા કેટલા દિવસ અગાઉ છે એ નોટિસ આપવી પડે છે? તો 14 દિવસ અગાઉ છે એ આવી નોટિસથી છે એ જે અધ્યક્ષ હોય છે એને જાણ કરવી પડે છે કે ભાઈ તમારા વિરુદ્ધ છે એ આ પદ ઉપરથી દૂર કરવા માટેની જે છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નેક્સ્ટ, ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું છે એ કોને આપે છે? તો અધ્યક્ષને આપે છે। તો આપણે જોઈ લીધું કે ભાઈ વિધાનસભાના અધ્યક્ષ છે એ ઉપાધ્યક્ષને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે અને જે વિધાનસભાના ઉપાધ્યક્ષ છે એ વિધાનસભાના અધ્યક્ષને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે। વિધાનસભા દ્વારા ઉપાધ્યક્ષને દૂર કરવા કેટલા દિવસ અગાઉ નોટિસ આપવી પડે છે? તો આમાં પણ 14 દિવસ અગાઉ જ તે નોટિસ આપવી પડે છે। વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો જુઓ દોસ્તો, આ વિધાનસભા નથી, આપણે અગાઉ પહેલો પ્રશ્ન જે જોયો હતો એ વિધાનસભાનો હતો, આ વિધાન પરિષદનો છે। વિધાન પરિષદના જે અધ્યક્ષને શું કહેવામાં આવે છે? સભાપતિ કહેવામાં આવે છે અને ઉપાધ્યક્ષ હોય છે એને શું કહેવામાં આવે છે? ઉપસભાપતિ કહેવામાં આવે છે। તો આ અંગેની જોગવાઈ જે છે એ બંધારણમાં જે 182 નંબરનો જે અનુચ્છેદ છે એની અંદર જે છે એ આ સભાપતિ અને ઉપસભાપતિ અંગેની જોગવાઈ છે એ કરવામાં આવેલી છે। વિધાન પરિષદના સભાપતિ છે એ કોણ નક્કી કરે છે? તો કોણ નક્કી કરે છે? વિધાન પરિષદ જે છે એ નક્કી કરે છે કે ભાઈ કોને આપણે છે સભાપતિ રાખવા, કોને ન રાખવા। વિધાન પરિષદના સભાપતિ છે એ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે? તો સેમ જ વિધાનસભાની જેમ છે, જેમ વિધાનસભામાં અધ્યક્ષ છે એ ઉપાધ્યક્ષને આપતા, એવી જ રીતે વિધાન પરિષદના જે સભાપતિ છે એ ઉપસભાપતિને સંબોધીને રાજીનામું આપશે। વિધાન પરિષદના ઉપસભાપતિ છે એ કોને સંબોધીને રાજીનામું આપે છે? તો આ તો તમને આવડવું જ જોઈએ કે ભાઈ વિધાન પરિષદના ઉપસભાપતિ છે એ સભાપતિને સંબોધીને રાજીનામું આપશે। વિધાન પરિષદ દ્વારા સભાપતિ અને ઉપસભાપતિને દૂર કરતા પહેલા કેટલા દિવસ અગાઉ છે એ નોટિસ આપવી પડે છે? તો 14 દિવસ અગાઉ છે એ નોટિસ આપવી પડે છે। સભાપતિ અને ઉપસભાપતિના પગાર અને ભથ્થા છે એ કોણ નક્કી કરે છે? તો કોણ નક્કી કરશે? વિધાનમંડળ। વિધાનમંડળ જે છે એ જે વિધાન પરિષદના જે સભાપતિ અને ઉપસભાપતિ હોય છે એની સેલરી અને એલાઉન્સ છે એ નક્કી કરે છે। નીચેનામાંથી કયા પ્રકારનો ખરડો વિધાન પરિષદ રજૂ કરી શકે? તો નાણાં ખરડો। નીચેનામાંથી કયા ખરડાને વિધાનસભામાં રજૂ કરતા પહેલા રાજ્યપાલની પૂર્વ મંજૂરી લેવી પડે છે? તો દોસ્તો તમને આ ખબર હોવી જોઈએ કે નાણાં ખરડો જ્યારે છે એ વિધાનસભામાં રજૂ કરવાનો હોય એની પહેલા હંમેશા રાજ્યપાલની મંજૂરી લેવી પડે છે। આમ નામ છે એ નાણાં ખરડો છે એ વિધાનસભામાં રજૂ કરી શકાતો નથી। નેક્સ્ટ, નીચેનામાંથી અયોગ્ય વિધાન છે એ આપણે પસંદ કરવાનું છે।
તો પહેલું છે નાણાં ખરડો વિધાન પરિષદ દ્વારા રજૂ ન કરી શકાય. તો વિધાન કેવું છે? સાચું છે. વિધાનસભા દ્વારા વિધાન પરિષદને નાણાં ખરડો મોકલવામાં આવે છે તે પછીના 14 દિવસમાં વિધાનસભાને પરત મોકલવો પડે છે. તો એ પણ સાચું છે. વિધાન પરિષદ દ્વારા નાણાં ખરડા અંગેના સૂચવેલા સુધારાઓ વિધાનસભાએ કરવા પડે છે. તો આ ખોટું છે. તો જવાબમાં શું આવશે? સી આવશે. વિધાનસભા દ્વારા પહેલી વખતે વિધાન પરિષદને મોકલવામાં આવતા ખરડાને વિધાન પરિષદ દ્વારા મહત્તમ જે છે એ 3 મહિના સુધી છે એ રાખી શકે છે. તો એ પણ સાચું છે. નેક્સ્ટ, રાજ્યના વાર્ષિક નાણાકીય પત્રક અંગેની જે જોગવાઈ છે એ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 202 ની અંદર છે એ આ વાર્ષિક નાણાકીય પત્રક અંગેની જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. દર વર્ષે વિધાનસભામાં બજેટ રજૂ કરાવવાની જવાબદારી છે એ કોની છે? તો રાજ્યપાલની છે. વિધાનસભામાં બજેટ છે એ કોણ રજૂ કરે છે? તો કોણ રજૂ કરે છે? રાજ્યના નાણામંત્રી છે એ આપણે જોતા જ હોઈએ છીએ. જ્યારે પણ જે છે બજેટનો રજૂ કરવાનો સમય નજીક આવે ત્યારે ન્યૂઝપેપરમાં જે છે એ રાજ્યના નાણામંત્રી છે એ એક સુટકેસ ટાઈપનું જે છે એ લઈને છે એ બજેટ રજૂ કરતા હોય છે અને એના ફોટા પણ છે એ ન્યૂઝપેપરમાં આવતા હોય છે. તો રાજ્યના નાણામંત્રી છે એ વિધાનસભામાં બજેટ રજૂ કરે છે. તો વિધાનસભામાં રજૂ કરે છે, વિધાન પરિષદની વિધાનસભામાં. અને આ બજેટ રજૂ કરાવવાની જવાબદારી છે એ કોની હોય છે? રાજ્યપાલની હોય છે. તો સાથે એ પણ યાદ રાખજો. તો દોસ્તો અહીંયા જે આપણા એમસીક્યુ સમાપ્ત થાય છે, પરંતુ જે પીએસઆઈ પરીક્ષા 2015માં જે પેપર લેવાયું હતું પીએસઆઈનું, તો એની અંદર જે અમુક બંધારણના મહત્વના પ્રશ્નો પૂછાયેલા હતા એ આપણે જોઈ લઈએ, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ કઈ ટાઈપના પ્રશ્નો છે એ એક્ઝામમાં ભૂતકાળમાં પૂછાયેલા હતા. રાજ્યસભાના સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે? તો રાજ્યસભાના સભાપતિ છે એ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ હોય છે, હોદ્દાની રૂએ. તો ઉપરાષ્ટ્રપતિ છે એ દોસ્તો રાજ્યસભાના સભાપતિ એના હોદ્દાની રૂએ હોય છે. તો ખાસ એક યાદ રાખજો, હોદ્દાની રૂએ છે એ ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના સભાપતિનો હોદ્દો પ્રાપ્ત થાય છે. ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય? તો જન્મ કે વારસાથી? તો એ સાચું છે. નોંધણીથી કે લગ્નથી? તો એ પણ સાચું છે. કાયદા દ્વારા દેશીકરણથી? તો એ પણ સાચું છે. તો જવાબમાં શું આવશે? ઉપરના તમામથી. આ આપણે અગાઉનો વિડીયો તમે જોયા હોય તો તમને 100% આ પ્રશ્ન આવડશે, કેમ કે મેં વિગતવાર જે છે એ અગાઉનું જે એમસીક્યુ જે આપણે સમજ્યા હતા એની અંદર છે આ પ્રશ્ન આવી ગયેલો છે. અને એ જ પ્રશ્ન જોવો તમે પીએસઆઈ 2015ની અંદર જે છે એ પૂછાયેલો પણ હતો. તો આપણે દોસ્તો એમસીક્યુ સિરીઝ તમે વ્યવસ્થિત એકવાર સોલ્વ કરશો અને પછી તમે કોઈ પણ જૂનું પેપર ઉઠાવશો અને એની અંદરથી બંધારણનો પ્રશ્ન જોશો તો હું તમને ગેરંટી આપું છું કે 110% તમને એ પ્રશ્ન છે એ આવડશે જ. તમારે બંધારણનું પુસ્તક વાંચવાની પણ જરૂર નથી. દોસ્તો એ સિવાય તમે જો હજી સુધી અમારું ટેલિગ્રામ ગ્રુપ જે છે આ પાયરજી કેટરી એ જોઈન ન કર્યું હોય તો તમને વિનંતી છે કે એની અંદર તમે જોઈન થઈ જાઓ, જેથી કરીને કોઈ પણ નવી પીડીએફ છે, કોઈ પણ અપડેટ જે છે એજ્યુકેશનલ એ તમને એની અંદર છે એ આ પાયરજી કેટરીક્સ ગ્રુપની અંદર મળતી રહેશે. સાથે સાથે યુટ્યુબમાં પણ મળશે, પરંતુ ગ્રુપમાં છે એ તમે ડાયરેક્ટ છે એ એકસાથે બધું જોઈ શકશો. તો આ ટાઈપનું તમે સર્ચ છે એ ટેલિગ્રામમાં મારશો પાયરજી કેટરીક મેં લખ્યું છે એ ટાઈપનું, એટલે તમને છે એ ગ્રુપમાં તમે જોઈન થઈ શકશો. તો અત્યારે જ જોઈન થઈ જાઓ અને વિડીયોને લાઇક કરવાનું પાછા ભૂલતા નહીં. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો કેટલી ઉંમર હોવી જોઈએ? 35 વર્ષ. રાષ્ટ્રપતિ જો આપણે બનવું હોય તો ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. દોસ્તો આ બધા પ્રશ્નો છે ને પીએસઆઈનું જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું 2015માં પેપર લેવાયું હતું એની અંદરથી પૂછાયેલા પ્રશ્નો છે, એટલે ખાસ છે એ ફોકસ રાખજો કે કેવા કેવા પ્રશ્નો છે જો તમે પૂછાય છે. નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક કરવામાં આવતી નથી? કોની નિમણૂક કરવામાં આવતી નથી? મુખ્યમંત્રીની છે એ નિમણૂક કરવામાં આવતી નથી. દોસ્તો આ તો સ્વાભાવિક જ છે કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે એ કોની નિમણૂક કરે? જ્યારે મંત્રી પરિષદ રચાય અને મંત્રી પરિષદ નક્કી કરે અને એ કોને સલાહ આપે? કે રાષ્ટ્રપતિને કે ભાઈ અમારે હવે છે એ અમારામાંથી આ ભાઈને અમારે પીએમ રાખવાના છે, પ્રાઇમ મિનિસ્ટર. તો રાષ્ટ્રપતિ છે એ પીએમની નિમણૂક કરે. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે? રાજ્યપાલ કરે. જ્યારે પરિષદ મંત્રીમંડળ છે રાજ્યનું મંત્રીમંડળ એ રચાય તો એ ભલામણ કરશે રાજ્યપાલને કે ભાઈ આ અમારા હવે મુખ્યમંત્રી અમે આ વ્યક્તિને નક્કી કર્યા છે. તો એ મુખ્યમંત્રી છે એની નિમણૂક કોણ કરશે? રાજ્યપાલ કરશે. જ્યારે રાષ્ટ્રપતિ જે છે એ કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહને આધારે જે છે એ પ્રાઇમ મિનિસ્ટરની નિમણૂક કરશે. નેક્સ્ટ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ છે એ કોની પાસે હોય છે? તો કોની પાસે હોય છે? જો રાષ્ટ્રપતિ પણ ગેરહાજર હોય અને ઉપરાષ્ટ્રપતિ પણ ગેરહાજર હોય. રાષ્ટ્રપતિ ગેરહાજર હોય અને ઉપરાષ્ટ્રપતિ હાજર હોય તો સમજવાનું કે આનો ચાર્જ ઓટોમેટિક કોની પાસે આવી જાય? ઉપરાષ્ટ્રપતિ પાસે આવી જાય. પરંતુ આ બંને ગેરહાજર હોય, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, તો એનો ચાર્જ કોને આપવો?
તો એ જે સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ, જે મુખ્ય ન્યાયાધીશ હોય છે, એને એનો ચાર્જ આપવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ખાસ યાદ રાખજો કે જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને જ્યારે ગેરહાજર હોય ત્યારે એનો ચાર્જ છે એ કોને આપવામાં આવે છે? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને છે એ આપવામાં આવે છે. નેક્સ્ટ, સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા છે એ કોણ કરે છે? તો કોણ કરે છે? લોકસભાના જે સિનિયર સભ્યો હોય છે એ કરે છે. કેમ કે તરત હજી સામાન્ય ચૂંટણી થાય અને પછી લોકસભાની પ્રથમ બેઠક મેળવવામાં આવે ત્યારે હજી લોકસભાના અધ્યક્ષ છે એ જ હજી જે છે એ નક્કી થયા હોતા નથી. એટલા માટે લોકસભાના જે સિનિયર સભ્યો હોય છે એને એનું અધ્યક્ષતાનું પદ છે એ સોંપી દેવામાં આવે છે. ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાં પંચની રચના છે એ કરવામાં આવેલ છે? તો ભારતીય બંધારણના આર્ટિકલ 280 મુજબ જે છે એ નાણાં પંચની રચના છે એ કરવામાં આવેલી છે. નેક્સ્ટ, ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવેલ છે? કયા શેડ્યુલમાં કરવામાં આવેલ છે? શેડ્યુલ નંબર 8 ની અંદર. ભારતીય બંધારણમાં સંશોધન કઈ રીતે થાય છે? તો કઈ રીતે થાય છે? સાદી બહુમતીથી થાય છે, 2/3 બહુમતી થાય છે, કે પછી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિ થાય છે? તો ઉપરના તમામથી. તો જવાબમાં શું છે? ડી. ટૂંકમાં A, B અને C એ ત્રણેય રીતે છે એ ભારતીય બંધારણમાં છે એ સંશોધન થઈ શકે છે. નેક્સ્ટ, ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? તો આર્ટિકલ 44 જે છે એની અંદર યુનિફોર્મ સિવિલ કોડનો જે છે UCC જેને આપણે કહીએ છીએ યુનિફોર્મ સિવિલ કોડ, તો આ બંધારણની કલમ 44 છે એ આ UCC યુનિફોર્મ સિવિલ કોડ સાથે છે એ સંબંધિત છે. નેક્સ્ટ, લોકસભાનું ચક્ર ચલાવવા માટે કેટલી કોરમ હોવી જરૂરી છે? તો કેટલી કોરમ હોવી જરૂરી છે? 10%. ભાષાવાર રાજ્યોની રચના સૌ પ્રથમ કઈ સાલમાં થઈ? તો 1953 ની અંદર દોસ્તો છે એ ભાષાવાર જે છે એ રાજ્યોની સૌ પ્રથમ છે એ રચના કરવામાં આવી હતી. નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું? કોણ હતું નહીં, કોણ ન હતું? તો આપણે 4 નામો તમે ચેક કરો તો લાલકૃષ્ણ આડવાણી તો હતા, ચૌધરી ચરણસિંહ પણ હતા, બાબુ જગજીવન રામ પણ હતા. જ્યાં ગુલઝારીલાલ નંદા હતા એ છે એ નાયબ વડાપ્રધાન નહોતા. જવાબમાં શું આવશે? એ. રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? કેટલા સભ્યો? આ આપણે સમજી ગયા છે 1/3 સભ્યો છે એ દર 2 વર્ષે છે એ નિવૃત્ત થાય છે. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જેને આપણે કેગ કહીએ છીએ એની નિમણૂક કોણ કરે છે? તો કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કેગની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? કેગની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા જે છે એ મિનિસ્ટર મતલબ કે મંત્રી જેને આપણે પ્રધાન પણ કહીએ છીએ એ રાખી શકે છે? તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર બંને પોતાના સભાગૃહના જે વધારેમાં વધારે જે છે એ 15% છે એ મિનિસ્ટર છે એ રાખી શકે છે. પ્રધાનો મતલબ કે મિનિસ્ટરની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણ સુધારો છે એ કેટલામાં હતો? તો 91. ચૂંટણી કમિશનરને કોની ભલામણથી છે એ હટાવી શકાય છે? તો કોની ભલામણથી હટાવી શકાય? મુખ્ય ચૂંટણી કમિશનર જો આવી ભલામણ કરે તો મુખ્ય ચૂંટણી કમિશનરની જે ભલામણથી છે એ આવા ચૂંટણી કમિશનરને છે એ હટાવી શકો છો. કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે? તો શું છે? સ્વાભાવિક છે કે આમાં શું થશે? વાંચો તો એક સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે, તો આ તો ખોટું જ છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી ન હોય. કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે, તો હા જવાબમાં શું આવશે? કેન્દ્ર સરકાર જે નિર્ણય કરે છે એ સર્વોપરી છે. તો આ જ્યારે પણ આવી ટકરાવની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે કેન્દ્ર સરકારનો જે કાયદો છે એ સર્વોપરી છે એ માનવામાં આવે છે. નેક્સ્ટ, લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે? તો કેટલા સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે? 2 સભ્યોની જે છે એ નિમણૂક છે એ લોકસભામાં રાષ્ટ્રપતિ છે એ કરી શકે છે. મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી? તો મહાભિયોગ પદ્ધતિ છે એ દોસ્તો વડાપ્રધાનને છે એ લાગુ પડતી નથી. તો દોસ્તો અહીંયા જે આપણું PSIના જે 2015માં પૂછાયેલા પ્રશ્નો હતા એ સમાપ્ત થાય છે. હવે જે છે એ ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાની અંદર જે તલાટીનું પેપર લેવાયું હતું ક્યારે 2015માં, તો એની અંદર જે બંધારણના પૂછાયેલા પ્રશ્નો છે એ આપણે જોઈ લઈએ જેથી કરીને વધારે છે આપણને ખબર પડે. તો તલાટી ગાંધીનગર જિલ્લો 2015માં જે છે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં એક ચક્ર છે, તેનું નામ શું છે? તો શું છે? સુદર્શન ચક્ર, અશોક ચક્ર, રેંટિયો ચક્ર કે પરિવર્તન ચક્ર? તો ખબર જ છે આપણને અશોક ચક્ર છે. અહીંયા તો આ ચક્ર છે એ કયું છે? અશોક ચક્ર. તો બધાને ખબર જ છે પણ તો પણ હું છે એ લખી નાખું જરી. હવે આ તો તમને બધાને આવડશે તે કે ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે? સફેદ લીલો કેસરી, કેસરી સફેદ લીલો. તો અહીંયા જોઈ લો, પહેલો કેસરી,
પછી સફેદ અને છેલ્લે લીલો. તો ઘણીવાર આપણે રાષ્ટ્રધ્વજ તો જોતા હોઈએ છીએ, પરંતુ એની અંદર કઈ ટાઈપના રંગ છે એ આપણને છે ભૂલાઈ જતા હોય છે. તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે અહીંયા છે એ પેલો કેસરી આવશે, પછી છે એ વ્હાઇટ આવશે, અને પછી છે અહીંયા કેવો આવશે, લીલો આવશે, ગ્રીન આવશે. તો જવાબમાં શું આવશે? કેસરી, સફેદ, લીલો. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો શું આવશે જવાબમાં? વાઘ. ભારતના પ્રથમ ઉપવડાપ્રધાન કોણ હતા? તો કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. નેક્સ્ટ, હવે તલાટીનું પેપર જે 2015માં સાબરકાંઠા જિલ્લામાં લેવાયું હતું એનો આ પ્રશ્ન છે. ગ્રામ પંચાયતની મુદત છે એ કેટલા વર્ષ માટે હોય છે? કેટલા વર્ષ માટે હોય છે? 5 વર્ષ માટે જે છે એ ગ્રામ પંચાયતની મુદત છે એ હોય છે. તાજેતરમાં તે જે છે અત્યારે હમણાં કાલે જ રિઝલ્ટ આવ્યું. અત્યારે જે બધી ગ્રામ પંચાયતની તો ચૂંટણી બાકી છે, પણ જે હમણાં આ બધી નગરપાલિકાની જે ચૂંટણીઓ હતી એનું રિઝલ્ટ આવ્યું. તો આ બધાની મુદત છે એ 5 વર્ષ માટેની હોય છે. ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ છે એ કોણ હતા? તો કોણ હતા? સરોજિની નાયડુ. રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. તો રાજ્યમાં તમારે તો સીએમ બનવું હોય તો 25 વર્ષની ઉંમર તમારી હોય ઓછામાં ઓછી, તો તમે સીએમ છે એ બની શકો છો. નેક્સ્ટ, રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે? તો અરે ભાઈ સાહેબ, હવે તો આવડી ગયો. કેટલી વાર આવ્યો એક પ્રશ્ન સમજણ થતું છે કે વહીવટી કાર્યો તો મુખ્યમંત્રી, તો મુખ્યમંત્રી નહીં આવે. એટલે કેમ ભાઈ મુખ્યમંત્રી નહીં આવે? તમે તો અગાઉ કીધું હતું કે ભાઈ રાજ્યના વહીવટી વડા છે મુખ્યમંત્રી છે. તો હા, વહીવટી વડા છે એ મુખ્યમંત્રી છે, પરંતુ રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે એવું પૂછ્યું છે. શું છે? તો ઘણીવાર આવામાં જ પ્રશ્નોમાં જ છે એ આપણે શું થઈ જતા હોય છે? કન્ફ્યુઝ થઈ જતા હોય છે, અને ભૂલથી જે છે એ આપણે બીજું ટીક કરીને આવી જતા હોય છે. તો આમાં ખાસ યાદ રાખવાનું છે કે આવા કન્ફ્યુઝ પોઈન્ટ હોય ત્યાં આપણે ખાસ જે છે ધ્યાન દેવાનું છે કે રાજ્યના વહીવટી કાર્યો છે એ કોના નામથી થાય છે? તો એ રાજ્યપાલના નામથી થાય છે. જેવી રીતે સેન્ટ્રલમાં જે વહીવટી કાર્યો છે એ રાષ્ટ્રપતિના નામથી થાય છે, એવી જ રીતે રાજ્યમાં જે છે એ આ કાર્યો કોના નામથી થાય છે? રાજ્યપાલના નામથી. અહીંયા એમ પૂછ્યું હોત કે રાજ્યના વહીવટી વડા કોણ? તો એમાં મુખ્યમંત્રી આવત. બંધારણીય વડા પૂછ્યું હોત તો શું આવત? રાજ્યપાલ આવત. પરંતુ અહીંયા કોના નામથી થાય છે એવું પૂછ્યું છે, તો જવાબમાં શું આવશે? મુખ્યમંત્રી છે એ મુખ્યમંત્રી નહીં પરંતુ રાજ્યપાલ છે એ જવાબ આવશે. તો દોસ્તો, અહીંયા જે આપણું છે એ આજનું જે વિધાનસભા અને વિધાન પરિષદના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, સભાપતિ અને ઉપસભાપતિ અંગેના જે મહત્વના જે પણ એમસીક્યુ હતા એ સંપૂર્ણ રીતે આપણે કવર કરી લીધા છે. એની સાથે સાથે પીએસઆઈનું અને જે તલાટીના પેપર હતા એ પણ આપણે બંધારણના પ્રશ્નો જે પૂછાયા હતા એ પણ સોલ્વ કર્યા છે. તો દોસ્તો, વિડીયોને ખાસ જે છે એ તમે એક લાઇક કરી દેજો. આમાં તમારું કંઈ જવાનું નથી, પરંતુ અમને મોટિવેશન મળશે કે ના, બધાને વિડીયો ગમે છે. અને હજી સુધી તમે ચેનલને જો જોઈન ન કર્યું હોય, સબસ્ક્રાઈબ ન કર્યું હોય, તો ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે હજી ખૂબ જ મહત્ત્વના બધી જે મટીરિયલ છે એ તમને રિસર્ચ કરીને આપણી ચેનલ ઉપર તમને પૂરું પાડવાનું છે, તો જેથી કરીને એનો લાભ તમને મળી શકે. આભાર.